જસદણના ગોડલાધાર અને આસપાસના ગામોમાં મીનળ દેવી ફીડર અને વાઘેશ્વરી ફીડરમાં સમયસર પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ સાથે પીજીવીસીએલ કચેરીએ ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા। વીજ પુરવઠાની ખેડૂતોને ખાસ જરૂરિયાત હોય ત્યારે જ પુરવઠો સમયસર નથી મળતો અને 1 મહિનાથી નિયમિત વીજળી ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે। ત્યારે રાજકોટ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને ગોડલાધાર ગામના સરપંચ પ્રતિનિધિ સાથે ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા। વહેલી તકે તંત્ર દ્વારા વીજળીને લઈ કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। અશોકભાઈ મહાદેવભાઈ ચાવ, સરપંચ પ્રતિનિધિ ગોડલાધાર। અશોકભાઈ, શું પ્રશ્ન છે? સાહેબ, આમાં પ્રશ્ન તો એ છે કે ગોડલાધાર મિનળદેવી ફીડર, વાઘેશ્વરી ફીડરમાં ખેડૂતોના અવારનવાર પ્રશ્નો આવે છે કે લાઇટ પૂરી આવતી નથી। લાઇટનો ટાઈમ 8 કલાકનો હોય છે સરકારશ્રીના નિયમ પ્રમાણે। અગાઉ મેન્ટેનન્સ કરી લે છે ચોમાસા પહેલાં, અત્યારે 1 કલાક પણ લાઇટ આવતી નથી। દિવસનો ટાઈમ હોય તો રાત્રે લાઇટ આવે, 1 કલાક આવે, ખેડૂતને 1 પણ પાય આજે અડધે પહોંચવું હોય ત્યાં લાઇટ વહી જાય, પાછું મીટર ચાલુ કરવા જવું। આવા પ્રશ્નો, પીવાના ઢોરને પીવાના પાણી મળતા નથી અને વારા પ્રમાણે તો ખેડૂતો હેરાન એટલા થાય તેની વાત ન પૂછો। કારણ કે અત્યારે મોલ મુરઝાતા હોય, ખેડૂતને 1 મોશન લેવાની, એકવાર મોલ મુરઝાય છે એટલે એક તો ખેડૂતને આવક આની ઉપર હોય। આ બાબતે રજૂઆત કરી છે, હવે સાહેબો યોગ્ય પગલાં લે એવી અમારી માંગણી છે। ભાઈ, ગામ કાળાસર અને મિનળદેવી ફીડર, કાળાસર ગોડલાધાર બંને મિનળદેવી ફીડર એક છે। આ 1 મહિનાથી લાઇટનો પ્રશ્ન છે, બરાબર। ફોન કરવી તો કોઈ જવાબ દેતા નથી અને સવારમાં મેસેજ નાખી દેશે આખો દી કે ફીડર ફોલ્ટમાં છે, ગાડી આવતી નથી, છતાં આવા હંધાય પ્રશ્ન છે। 1 કેરામાં 3 વાર પાણી જાય ત્યારે 1 કેરામાં પાણી પૂગે છે અને આખો દી અને 8 વાગે એટલે લાઇટ આવી જાય છે, તો આખો દિવસ લાઇટ ફોલમાં તો સાંજે 8 વાગ્યે કેમ આવી જાય છે, પછી રાત્રે વહી જાય છે, દી ઉગે એટલે વહી જાય છે, તો કેમ લાઇટ ફોલ્ટમાં છે? અને કે આપણે ફોન કરવી એટલે કહે છે કે હમણાં ગાડી આવે, ગાડી આવતી નથી। હાથે મેં રિપેર કરવી છે છતાં લાઇટ નથી આપતા, બરાબર। સાથે રે હિન્દુ કામ કરાવ્યું છે તો છતાં લાઇટ નથી આપતા, એટલે આનું માલ ઢોર પાવાના એ હંધાય શીશીને પાવા પડે છે, કુંડીઓ કોઈ ભરાતી નથી। આ 24 કલાકમાં લાઇટ 1 કલાક આપી છે, હવે આમાં અમારે કેમ કરવું